ચાલો એક વાત વિચારીએ. એક એવો કેમેરો જે જાતે જ ફોકસ કરી લે, અંધારું હોય કે અજવાળું આપમેળે એડજસ્ટ થઈ જાય અને 1 સેકન્ડમાં તો લાખો રંગોને ઓળખી પણ લે. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ તો આપણી પોતાની આંખ છે. તો ચાલો આજે કુદરતના આ અદ્ભુત કેમેરાની અંદરની દુનિયાને નજીકથી સમજીએ. આપણી આસપાસની આ આખી રંગીન દુનિયા, આકાશનો વાદળી રંગ હોય કે પછી બગીચાના ફૂલો, આ બધું આપણે જોઈએ કેવી રીતે છીએ? આ સવાલનો જવાબ છે ને, એ ખાલી સુંદર જ નથી, એમાં ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે. ખબર છે, આપણી આંખ માત્ર એક અંગ નથી, એ તો કુદરતનું એક બેસ્ટ એન્જિનિયરિંગ છે. એનું કામ કરવાની રીત એટલી ચોક્કસ છે ને કે આપણે એને કોઈ હાઈટેક કેમેરા સાથે સરખાવી જ શકીએ. અને આ સરખામણી કેટલી હદે સાચી છે, ચાલો જોઈએ. જો આંખ અને કેમેરા વચ્ચે કેટલી બધી સમાનતા છે. બંનેનું કામ એકદમ સરખું છે. પ્રકાશને એક જગ્યાએ ભેગો કરવો, એ કેટલો અંદર આવશે એ કંટ્રોલ કરવું, અને પછી ક્લિક, એકદમ સ્પષ્ટ ઇમેજ બનાવવી. ફરક બસ એટલો જ છે કે એક જીવંત છે અને બીજો મશીન, પણ કામ કરવાની રીત લગભગ એકસરખી. તો આટલું બધું જટિલ અને પાવરફુલ મશીન, એનું કદ કેટલું હશે? કોઈ મોટો અંદાજ લગાવવાની જરૂર નથી. નવાઈ લાગશે જાણીને કે આપણી આંખનો વ્યાસ ખાલી 2.3 સેન્ટીમીટર જેટલો જ હોય છે. વિચારો તો ખરા, આટલા નાના ગોળામાં આખી દુનિયાને જોવાની તાકાત છે. સારું, તો હવે તૈયાર થઈ જાઓ. આપણે આંખની અંદર એક નાનકડી સફર પર નીકળવાના છીએ અને એના મુખ્ય ભાગોને નજીકથી સમજવાના છીએ. આપણી આ સફરનો પહેલો સ્ટોપ છે કોર્નિયા. સમજો કે આ આપણી આંખની એકદમ પારદર્શક બારી છે. પ્રકાશ સૌથી પહેલા અહીંથી જ અંદર આવે છે. પણ આ ખાલી એક બારી નથી, એ આંખનું રક્ષણ તો કરે જ છે, પણ સાથે સાથે કેમેરાના લેન્સની જેમ લગભગ 70% પ્રકાશને વાળવાનું કામ પણ એ જ કરી નાખે છે. કોર્નિયાથી થોડા અંદર જઈએ એટલે આવે છે કનીનિકા, એટલે કે આઇરિસ. આ એ જ ભાગ છે જે આંખને એનો ખાસ રંગ આપે છે. પછી ભલે એ કાળો હોય, ભૂરો હોય કે વાદળી, પણ એનું કામ ખાલી દેખાવનું નથી. એ તો એકદમ હોશિયાર ગાઢ એવું છે જે નક્કી કરે છે કે અંદર કેટલો પ્રકાશ જવો જોઈએ. અને આઇરિસની બરાબર વચ્ચે જે નાનું ગોળ ટપકું દેખાય છે, એ છે કીકી. આ કેમેરાના એપર્ચર જેવું છે. ક્યારે વિચાર્યું છે કે આપણે અચાનક તડકામાંથી અંધારા ઓરડામાં આવીએ તો થોડીવાર કેમ કશું દેખાતું નથી? એ વખતે આપણી આ કીકી જ હોય છે જે ફટાફટ મોટી થઈને વધારે પ્રકાશ અંદર લેવાની કોશિશ કરે છે. એકદમ જીવંત, ઓટોમેટિક સિસ્ટમ. કીકીમાંથી પસાર થઈને પ્રકાશ હવે પહોંચે છે આપણા મેઇન પ્લેયર પાસે, નેત્રમણિ, એટલે કે આપણો લેન્સ. અને હા, આ કોઈ કાચનો સાદો લેન્સ નથી. આ તો એક જીવતો જાગતો, એકદમ ફ્લેક્સિબલ લેન્સ છે. એ પોતાનો આકાર બદલી શકે છે. એટલે જ આપણે દૂરની અને નજીકની બંને વસ્તુઓને એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ. એકદમ પરફેક્ટ ઓટોફોકસ. અને હવે પ્રકાશની આ યાત્રાનું છેલ્લું ડેસ્ટિનેશન, એ છે નેત્રપટલ, એટલે કે રેટિના. આને આપણી આંખનો પડદો કહી શકાય, અથવા એમ કહો કે કેમેરાનો સેન્સર. બધી જ ઇમેજ આખરે અહીં જ બને છે. અહીં લાખો પ્રકાશ સંવેદનશીલ કોષો હોય છે જે પ્રકાશને પકડવા માટે તૈયાર જ બેઠા હોય છે. તો આંખના બધા પાર્ટ્સ તો આપણે જોઈ લીધા, પણ હવે સવાલ એ છે કે આ બધા સાથે મળીને કામ કેવી રીતે કરે છે? ચાલો હવે પ્રકાશથી પ્રતિબિંબ બનવા સુધીની આખી પ્રોસેસ સમજીએ. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો સમજીએ. સૌથી પહેલાં કોઈ વસ્તુ પરથી પ્રકાશ ટકરાઈને આપણી આંખમાં આવે છે. કોર્નિયા અને લેન્સ એને વાળીને સીધો રેટિના પર ફોકસ કરે છે. હવે અહીંથી અસલી જાદુ શરૂ થાય છે. રેટિના પર રહેલા લાખો સેલ્સ આ પ્રકાશને તરત જ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલી નાખે છે. અને પછી એક ખાસ વાયર, જેને આપણે દ્રષ્ટિ ચેતા કહીએ છીએ, એ આ સિગ્નલને સીધો મગજ સુધી પહોંચાડી દે છે. તો આંખે તો પોતાનું કામ કરી દીધું, સિગ્નલ મોકલી દીધા, પણ સ્ટોરી હજી પૂરી નથી થઈ, કેમ કે જોવાનો અસલી ખેલ તો હવે શરૂ થાય છે, મગજમાં. હવે એકદમ ચોંકાવનારી વાત કહું. ફિઝિક્સના નિયમ પ્રમાણે આપણી આંખના લેન્સથી રેટિના પર જે પણ ઇમેજ બને છે ને, એ હંમેશા ઊંધી હોય છે. હા, આ સાચી વાત છે. ટેકનિકલી જોવા જઈએ તો આપણી આંખો દુનિયાને ઊંધી જુએ છે. તો પછી આપણને બધું સીધું કેમ દેખાય છે? અહીં જ આવે છે આપણા મગજનો રોલ.
મગજને આ ઊંધી ઇમેજના ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળે છે. એ આને તરત જ પ્રોસેસ કરે છે અને એને સીધું કરી નાખે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી અને દુનિયા એકદમ સીધી દેખાય છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો કોઈ દૃશ્યને જોવા માટે આંખ જ ન હોય અને એને સમજવા માટે મગજ જ ન હોય, તો શું આ રંગો, આ આકારો, આ દુનિયાનું કોઈ અસ્તિત્વ ખરેખર હશે? કે પછી બધું આપણી અંદર જ છે? આના પર વિચારવા જેવું છે ખરું?